જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવશું દાળ વડા। તો દાળ વડામાં ધોયેલ મગની દાળ અને ફોતરાવાળી દાળ લીધી છે અને તો આમાં આદુ મરચાં અને લસણની કળી ખાંડીને તૈયાર રાખ્યા છે। તો હવે આપણે આગળ વધીએ વિડીયોમાં। આપણે એને સારી રીતે ધોઈ નાખશું। હવે આપણે એને નીકળી જાય એવી રીતે જારીમાં કાઢી લેશું બહાર, જેથી એમાં પાણી ના રહે। થોડુંક એમાં 2-3 ચમચી જેવું પહેલાં કાઢી લેવાનું દાળ। પછી એક બાઉલમાં કાઢી અને એને ક્રશ કરી નાખવાની છે। પછી આપણે એને આવી રીતે ક્રશ કરી નાખવાની છે દાળને। તો આપણે જો એકદમ મસ્તનું ક્રશ કરી લીધું છે। હવે આપણે એમાં જે આપણે આ દાળ રાખી આખી દાળ રાખી હતી આમાં નહીં ઉમેરશું। પછી એમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખશું। પછી એને મિક્સ કરી દેવું। 5 મિનિટ ફેટશું આપણે। તો હવે આપણે ગરમ તેલ કરવા મૂકી દેવું। તૈયાર થઈ ગયું છે। તો હવે એમાં આપણે નાખશું લીલી કોથમરી, સ્વાદ અનુસાર મીઠું, ચપટી એવો સોડા, હવે નાખશું હિંગ। હવે આપણે મિક્સ કરી દઈશું। તો હવે તેલ આવી ગયું છે। તો આપણે એમાં હવે પેલા મરચાં તળશું। તો ગરમ તેલ પણ થઈ ગયું છે। તો હવે હાલો આપણે હવે વડાઓ ઉતારીએ। તો જો બ્રાઉન કલર આવી ગયો છે ભાજી વડામાં। સુગંધ બહુ સરસ આવે છે દાળ વડાની। તો જો એકદમ મસ્ત કલર આવી ગયો છે અને એકદમ મસ્ત પાકી ગયા છે। તો હવે આપણે એને કાઢી લઈએ। વાહ, મસ્ત સુગંધ આવે છે। તો હવે આપણે પાછા બીજા પણ ઉતારી લઈએ। તો કેવા બનાશે વડા, દાળ વડા? વાહ ભાઈ વાહ, મસ્ત બન્યા હે ને? હા વાહ, મરચી આયરે જોયું ઉદય? તો અમારે મરચી આયરે
દાળવડા ખાય. ડુંગળી, વાહ ભાઈ વાહ. તો કેવા બન્યા વડા? તો મસ્ત બન્યા છે જ. બાળકોને પણ ગમ્યા દાળવડા, તો તમે પણ જરૂર ટ્રાય કરજો. તો જુઓ આપણા દાળવડા બની ગયા છે મસ્તના, એકદમ ક્રન્ચી, ગરમા ગરમ છે ને એક બાજુ વરસાદ આવે છે ને એક બાજુ દાળવડા. વાહ ભાઈ વાહ, તો મજા આવી જાય. તો હાલો આ તમે પણ બધાય દાળવડા સાથે મરચી છે અને ડુંગળી પણ છે. તો તમને બતાવું કેવા દાળવડા બને છે. વાહ, મસ્તી ના થાય. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. તમારો ખૂબ ખૂબ આભાર મારો વિડીયો જોવા બદલ. અને કેવા બન્યા છે એ જરૂર ને જરૂર કોમેન્ટમાં જણાવજો. જય માતાજી. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. બાય.